મોરબી મહાનગરપાલિકા થયા પછી પણ લોકો સાથે છેતરપિંડી થાય તેવા બાંધકામો કરવામાં પાછા પડતા નથી અને લોકોને ઉલ્લુ બનાવવાનો પ્રયત્ન કરે છે. લોકો હવે જાગૃત થઈ ગયા હોય તેઓની કોઈ વાત માનતા નથી અને રોડમાં દબાણ કરીને બાંધકામ કર્યું હોય. આજે લતાવાસીઓએ મહાનગરપાલિકામાં કમિશનરને લેખિત રજૂઆત કરી છે. એના પગલે ટાઉન પ્લાનિંગના કર્મચારી સ્થળ ઉપર જોઈને રિપોર્ટ કરવા માટે વિગત લખી ગયા છે. આ બાબતે વાત કરીએ તો મોરબી શહેરમાં નાની કેનાલ રોડ ઉપર વિકસિત એરિયો હોય અને નોન ટાઉન પ્લાનિંગ વિસ્તાર હોય ત્યાં ઓનલાઈન બાંધકામોની મંજૂરી અને લેઆઉટ પ્લાનની મંજૂરી લેવાની હોય છે. પરંતુ સરકારના નિયમ મુજબ નગરપાલિકાના રોડને મળે તે રીતે જે બિનખેતી થયા પ્રકરણમાં 12 મીટરનો રોડ મૂકવાનો હોય છે, પણ આવો રોડ મુકાતો નથી અને મંજૂરી વગરના બાંધકામો થઈ રહ્યા છે. તે આંતરિક રોડમાં દબાણ કરીને બાંધકામ કર્યું હોય. આજે આ લતાના લોકોએ બાંધકામ દૂર કરવા અને કાયદાકીય પગલાં લેવા માટે રજૂઆત કરી હતી. મહેશભાઈ પટેલ, મારે રહેવાનું નાની કેનાલ રોડ ઉપર છે અને ત્યાં અમારું જે રેસિડેન્ટ છે, અમારા 2 એપાર્ટમેન્ટ છે, ત્યાં એક કોમર્શિયલ બિલ્ડિંગ બને છે જે દુકાનોનું શોપિંગ બને છે. હવે એમાં એવું છે કે અમને લોકોને એવું લાગે છે કે એ લોકોએ રસ્તાનું દબાણ કર્યું છે, તો એના માટે અમે સરને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ. એના માટે સર વહેલી તકે એની કાર્યવાહી કરે અને અમને વહેલી તકે બને એટલો જલ્દીથી નિર્ણય આપે. સરે એવું કીધું છે કે આજે જ ત્યાં સ્થળ ઉપર લોકેશન ઉપર આવી અને તેની જાંચ કરશે અને પછી એનો નિર્ણય આપશે એવું સાહેબે અમને કીધું છે. ના, એવું અમે ક્યારેય આવેદનપત્ર કઈ આપ્યું નથી અને કોઈને પણ અમે કીધું નથી દબાણ છે એવું. નિલેશભાઈ નથુભાઈ દેત્રોજા, આપણે નાની કેનાલ રોડ, દુધેશ્વર આઈસ બાજુમાં એપાર્ટમેન્ટ બને છે, દુકાન બને છે, એને અમારું દબાણ કર્યું છે. દબાણ ખુલ્લું કરી દેવા જોઈએ, એ કરી દેતા નથી. દબાણ ખુલ્લું અમારું કામ ચાલે 20 થી થયા. પહેલી રજૂઆત કરી, હવે એ તો કે અમે જગ્યામાંથી આવી એમ કહે છે. જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.